શબ્દ છે વેર, શબ્દ છે વેર. વેર એટલે બધાને ખબર જ છે કે જગ્યા દર્શાવે. શું કરે? જગ્યા છે એનો ઉલ્લેખ દર્શાવે. જો એ આપણે એની ડેફિનેશનમાં ખબર પડી જશે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષી ના સ્થાન, પક્ષીના સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જો અહીંયા શું આપણે વાત કરી કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, મતલબ A to Z વસ્તુ, એનું સ્થાન દર્શાવવું હોય. માનો કે આપણી સ્કૂલ છે, વેર ઇઝ અવર સ્કૂલ, સ્કૂલ ક્યાં છે? તો કે એ જગ્યા થઈ, મતલબ જગ્યા, પ્લેસ, સ્થાન, લોકેશન ગમે ત્યારે આપણે દર્શાવવું હોય એનો પ્રશ્ન છે એ વેર વડે પૂછવામાં આવે છે. એનો પ્રશ્ન ક્યાંથી પૂછવામાં આવે? વેર વડે પૂછવામાં આવે છે. તો આમાં મેઇન વસ્તુ શું હોય? સ્થાન. વેર એટલે સ્થાન. શું થયું મેઇન વસ્તુ? વેર એટલે સ્થાન. હવે આમાં જોઈએ કે એક વસ્તુ આપણે કેવી રીતના પૂછાવાની છે. હવે આના છે ને આપણે પેલા એક ઓળખ શબ્દ લેવા છે. ઓળખ શબ્દ. ઓળખ શબ્દ ક્યાં ક્યાં છે? ઇન, ઓન, ટુ, નિયર, બિસાઇડ. ટૂંકમાં આપણે પેલું ફંક્શનમાં જોયું હતું સ્પેસિફિક લોકેશન, સ્પેસિફિક પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નહીં, એમાં જેટલા શબ્દો હતા ને બધા આવી શકે. પણ અહીંયા મેં ચારક લખ્યા ઓળખ શબ્દ ઇન, ઓન, ટુ અને નિયર. તો આ શબ્દનો ઉલ્લેખ કેવી રીતના હોય જુઓ, એ આમાં ખાસ જોવાનું છે. ઓળખ શબ્દ છે ઇન, ઓન, ટુ, નિયર. આ શબ્દનો ઉલ્લેખ કેવી રીતના હોય? તો આમ લખે, મોહનભાઈ ઇઝ ઇન ધ ઓફિસ. આવું લખ્યું. હવે અહીંયા અંડરલાઈન કરી છે અને નીચે 4 ABCD ઓપ્શન આપણે આપેલા હોય. અહીંયા અંડરલાઈન કરેલી છે અને નીચે આપણે 4 ઓપ્શન આપેલા હોય. તો આપણે શું કરીશું કે અંડરલાઈનની શરૂઆત કયા શબ્દથી થાય છે? ઇન. હે આ ઓળખ શબ્દ જેટલા આપેલા છે એમાં કોઈ પણ શબ્દથી એ અંડરલાઈનની શરૂઆત થતી હોય એટલે એ પ્રશ્ન શેનો હોય? વેર વાળો હોય. બરાબર? હા, ક્યારેક ઇન ઇવનિંગ આપેલું હોય, ઇન મોર્નિંગ, તો ઇન પછી ટાઈમ છે એવું થઈ ગયું ને, તો આપણે જોઈ લેવાય ઇન. ઇન પછી છે ધ ઓફિસ, તો ધ ઓફિસ છે એ જગ્યા છે ને. ઇન પછી ઇન ટાઈમમાં પણ આવી શકે હે ને, એ જ્યારે એ ટાઈમનું આવશે વેન શબ્દ ત્યારે એમાં આવશે. પણ ઇન પછી જો કે ધ ઓફિસ લખેલું છે, તો ઓફિસ છે એ શું છે? જગ્યા છે. એટલે આનો કઈ પ્રશ્ન બનાવવો હોય તો એમાં શું થશે? હંમેશાને માટે વેર શબ્દ ઉપયોગ થશે. તો આપણે વેર શબ્દ આનો પ્રશ્ન બનાવીએ. ચલો, તો આનો ક્યાંથી બને? વેર. ક્યાંથી બને? વેર. ઓકે, તો આ WH થી ચાલુ થયું એટલે વાક્ય કેવું બનશે? પ્રશ્નાર્થ. તો WH શબ્દ અને પ્રશ્નાર્થની વચ્ચે
કઈ વાક્ય રચના લાગુ પડશે? પ્રશ્નાર્થની. તો પહેલા ટુ બીનું રૂપ, તો આ પહેલા ટુ બીનું રૂપ, પછી સબ્જેક્ટ તો કે મોહનભાઈ. હલો, પછી બીજા શબ્દો તો છે નહીં, અંડરલાઈન વાળો શબ્દો તો લેવાનો ન હોય, એના જગ્યાએ તો આ વેર આવી ગયું છે. તો અહીંયા જો ખબર પડી ગઈ કે વેર ઇઝ મોહનભાઈ, એનો પ્રશ્ન આરામથી બની ગયો. તો આવો ઓપ્શન જે જોવા મળતો હોય એ આપણો જવાબ હોય. ભલે ખબર, આવો ઓપ્શન જે જવાબ આપણે જોવા મળે એ જ આપણો જવાબ છે. પછી આવું પણ હોય, જો આવું હોય તો ગોપાલ goes to school. અહીંયા અંડરલાઈન છે. ચલો, શું છે? અહીંયા અંડરલાઈન છે. તો હવે અંડરલાઈન છે તો આપણે શું દેખાણું? TO શબ્દ આપને કયો દેખાણો? TO. ટુ શબ્દ આપને દેખાણો. બરાબર? તો ટુ શબ્દ દેખાણો. ટુ પછી જોવો શું છે? સ્કૂલ લખેલું છે. તો સ્કૂલ છે એ જગ્યામાં આવે ને, સમય નથી. સ્કૂલ સમય નથી, જગ્યા છે. તો આનો પ્રશ્ન ક્યાંથી બનશે? વેરથી બનશે. હાલો, વેરથી ચાલુ થયું એટલે વાક્ય કેવું બનશે? પ્રશ્નાર્થ. તો WH શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્નની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? પ્રશ્નાર્થની. તો પ્રશ્નાર્થની વાક્ય રચનામાં પહેલા શું આવે? ટુ બીનું રૂપ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, એ રીતના છે આખું. ઓકે, તો ઉપરનો વાક્યમાં જોઈ લ્યો ને, સાદું વાક્ય હોય તો પહેલા સબ્જેક્ટ હોય, પછી ટુ બીનું રૂપ હોય. આવું ગોઝ નામનું કોઈ ટુ બીનું રૂપ છે નથી. તો એનો મતલબ શું થાય? ટુ બીનું રૂપ સ્લીપિંગ મોડમાં છે. તો હવે સ્લીપિંગ મોડ કયું છે એ ઓળખવા માટે આ વર્બ છે. તો એ વર્બને જુઓ, કયો પ્રત્યય લાગેલો છે? ES. બરાબર? તો એસ અને ES પ્રત્યય ડઝ વડામાં જ લાગે ને, પેલા કાળમાં એક વચનમાં. તો આ ડઝ છે, પ્રશ્ન બનાવી છે એટલે શું કરવાનું? બહાર કાઢવાનું. તો આ ડઝ. ટુ બીન રૂપ પછી સબ્જેક્ટ, તો કે સબ્જેક્ટ ગોપાલ છે. એના પછી વર્બ તો કે ગો. બરાબર? 10-12 કાઢ્યું એટલે પ્રત્યય નીકળી જાય. પડી ખબર? 10-12 કાઢ્યું એટલે શું થાય? પ્રત્યય નીકળી જાય. હવે આ પ્રશ્ન છે એના ઉપરથી જવાબ બનાવવો હોય તો એ કાલ મેં તમને સમજાયું તો હજી હમણાં આની વાક્ય રચના આપણે લખીએ છીએ એના ઉપરથી ખબર પડી જાય. તો જો અહીંયા આપણે જોઈએ કે વેરવાળી વાક્ય રચના કેવી રીતના હોય, તો કે વેર વત્તા ટુ બીનું રૂપ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, આવી વાક્ય રચના હોય. અને આપણે કેવી વાક્ય રચનામાં ગોઠવવી પડે તો આપણે જોઈએ કે સબ્જેક્ટ વત્તા ટુ બીનું રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટની જગ્યાએ જ એ નામ હોય, જે જવાબ લેવાનો હોય ને જગ્યાવાળું. તો હવે અહીંયા શું આવે એના પછી? તો એના પછી આવે ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ લખી નાખવાનો. ચલો લખી નાખવું. ઓબ્જેક્ટ હોય તો લખી નાખવાનો. પછી સ્થાન સૂચક શબ્દ, સ્થાન સૂચક શબ્દ એટલે આ શબ્દમાંથી કોઈ શબ્દ વત્તા સ્થાન અને વત્તા અધર વર્ડ હોય એ બધું તો લખ નાખવાનું. તો આ ફોર્મેટ આનું બને. પડી ખબર? આ મુજબ બને. ચલો આ વસ્તુ છે એને એક ઉદાહરણથી, હજી એક ઉદાહરણ લઈને વાત કરું તમને. The farmers went to the market. અહીંયા અંડરલાઈન છે. આનો પ્રશ્ન બનાવવો હોય તો ટુ શબ્દ તો છે જ, અંડરલાઈનની શરૂઆત થઈ ત્યાં. હે
ટુ શબ્દ તો છે જ ને, જ્યાં અંડરલાઇનની શરૂઆત થઈ છે, મતલબ વેરવાળું છે કે માર્કેટ છે એ જગ્યા છે. તો આ પ્રશ્ન ક્યાંથી બને? વેરથી. ઓકે, તો વેર એટલે પ્રશ્ન વાક્ય છે એ પ્રશ્નાર્થ જ હોવાનું. અંદર વહી છે પ્રશ્નાર્થની વાક્ય રચના લાગુ પડાવી દો તો શું થાય? પહેલા ટુ બીન રૂપ, પણ હવે આ ધ ફાર્મર સબ્જેક્ટ છે, આ વેન્ટ વર્બ છે, આ સ્લીપિંગ મોડ છે. ગો નું વેન્ટ થયું તો વર્બનું ત્રીજું ફોર્મ છે, તો શું છે? ડીડ છે વચ્ચે, કાર્ડ યાદ હોવો જોઈએ. પછી સબ્જેક્ટ ધ ફાર્મર્સ, પછી વર્બ, મૂળરૂપ થઈ જાય ડીડ બહાર નીકળવું એટલે બની ગયો. હવે આ પ્રશ્ન પૂછાણો હોય, ઉપર પેરેગ્રાફ છે, આ પ્રશ્નનો જવાબ લખવો હોય તો શું થાય? અહીંયા ઓળખી લેવાય. વેર તો કે પ્રશ્નાર્થ વાક્ય, વચ્ચે કઈ વાક્ય રચના હોય? ટુ બીના રૂપની, તો કે ટુ બીનું રૂપ, સબ્જેક્ટ, વર્બ આ છે તો સબ્જેક્ટ પહેલા લખાય. ધ ફાર્મર્સ, ડીડ છે સ્લીપિંગ મોડમાં રાખવું પડે, બરાબર. તો વર્બને પ્રત્યે લગાવી દો ત્રીજો, ગો છે તો એનું કરી નાખાય વેન. ઓકે, તો આ શબ્દ ગોતાય હવે પેરેગ્રાફમાં કે ધ ફાર્મર વેન્ટ થી ક્યાં લખેલું છે, એ જવાબ અહીંયા તમારો હોય કે ન હોય? ફાર્મર વેન્ટ એટલે સીધો જ ઓળખ સ્થાન સૂચક શબ્દ, સીધું સ્થાન. તમારો જવાબ તમને આસાનથી મળી જાય પેરેગ્રાફમાં. મળી જાય કે ન મળી જાય? ઓકે, શબ્દ નંબર 4 વેન. શબ્દ નંબર 4 વેન. એની વ્યાખ્યા લખો તો શું થાય? કોઈ પણ ક્રિયાનો સમય, કોઈ પણ ક્રિયાનો સમય, કોઈ પણ ક્રિયાનો સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. શું કહે છે? કોઈ પણ ક્રિયા હોય કે આ ઘટના ક્યારે બનેલી છે, આ ક્રિયા ક્યારે બનેલી છે, આવો કોઈ પણ ક્રિયાનો સમય જ્યારે જાણવાનો થાય ત્યારે પ્રશ્ન વેન વડે પૂછવામાં આવે છે. આના પણ ઓળખ શબ્દ છે જ ને, પેલા હતા એવા જ છે. ઓળખ શબ્દો જો આગળ હતા ને એ સેમ શબ્દ કેટલાય આવે હે. એટ ધાંગધ્રા, ઇન ધાંગધ્રા, તો એટ અને ઇન બધા એવા શબ્દો છે ઓન ને કે એના પછી સમય પણ દર્શાવી શકાય અને જગ્યા પણ દર્શાવી શકાય. તો આપણે જોવું પડે કે ઇન પછી સમય લખેલો છે કે જગ્યા. પડી ખબર? અમુક શબ્દ કોમન થતા હોય. પછી ડ્યુરિંગ, પછી કોઈ ડે લખેલો હોય, યસ્ટરડે લખ્યું એટલે યસ્ટરડે એક જ ન આવે, યસ્ટરડે, ટુમોરો, પ્રીવિયસ ડે બધું આવી જાય. પછી લાસ્ટ વીક એક લખું, ચલો તો લાસ્ટ વીક લખ્યું એટલે એમાં પછી તમારે સમજી લેવાય કે લાસ્ટ મંથ, લાસ્ટ યર વગેરે વગેરે બધું જ આવી જાય. પડી સમજ? લાસ્ટ વીક, લાસ્ટ યર એ બધું જ તમારીમાં લઈ લેવાનું. એક શબ્દ લખ્યો એટલે એનો મતલબ એમ જ સમજવાનો કે એમાં એ બધું જ ઇન્ક્લુડિંગ થઈ ગયેલું છે. ઓકે, ચાલો જોઈએ. માનો કે એક વાક્ય આવું છે, ધ ટ્રેન will arrive at 9 PM. આનો પ્રશ્ન બનાવવો હોય, અહીંયા અંડરલાઈન આપેલી છે ઓલરેડી.
તો અંડરલાઇનની શરૂઆત એટ શબ્દથી થઈ, તો પણ એટ શબ્દ તો વેરમાંય આવે છે ને વેનમાંય આવે છે. હાલો એવું થયું તો આપણે શું કરાય, એટ પછી શું લખ્યું છે, સમય લખ્યો છે 9 PM. શું છે, એટ પછી સમય લખ્યો છે 9 PM. તો આપણે પ્રાયોરિટી કેને આપવાની, સમયને. તો સમય માટે વેન. એટલા માટે તો અહીંયા જો બોક્સ કરતો જાઉં છું કે કેના માટે કયો શબ્દ આવે, બધામાં નોટ કરું જ છું. આ બધી વસ્તુ તમારા લોકોએ માર્કિંગ કરવાની છે. તમે ફેરબુક ઉતારો છો એમાં પડે ખબર, બધી વસ્તુ એમાં માર્કિંગ કરજો તમે જે ફેરબુક ઉતારો છો એમાં. તો એટ પછી સમય મતલબ કે વેન થી પ્રશ્ન ચાલુ થશે. વાક્ય તો હવે આ પ્રશ્નાર્થ જ હોય, WH શબ્દથી ચાલુ થયું એટલે. હવે આ બંનેની વચ્ચે તો કઈ વાક્ય રચના લાગુ પડે એ તો ખબર પડી જાય પ્રશ્નાર્થની. તો ટુ બીન રૂપ શું છે, will. પછી સબ્જેક્ટ છે ધ ટ્રેન, અને પછી વર્બ છે અરાઇવ. બની ગયો ને પ્રશ્ન. 4 ઓપ્શન આપ્યા હોય એમાં આવો લખ્યું હોય, જો નીચે કદાચ આવો લખે કે વેર will the train arrive, આવે લખ્યું હોય. હે પછી એક શબ્દ એવું હોય આવું બેઠે બેઠું લખે ને અરાઇવ્ડ કરી નાખે, અરાઇવિંગ કરી નાખે. તો ટેન્સનું જે આગળના કાળનું કમ્પ્લીટલી લોજિક છે એ બધું મગજમાં હોય એટલે જવાબ કોઈ દી ખોટો ન પડે. તો જવાબ શું થાય, વેન. કારણ કે એટ પછીમાં સમય આપેલું છે, સમય માટે વેન. જો જગ્યા હોત તો વેર. ઓકે, એટ પછી સમય છે તો એ વેન આવશે. જો જગ્યા હોત તો વેર લેત. ચલો એક બીજું વાક્ય પણ જોઈએ. Gita came here last week. જો લાસ્ટ વીક એ પણ ઓળખ શબ્દ છે સમય માટેનો. તો આ વસ્તુ જોઈને જ ખબર પડી જાય ને કે આનો પ્રશ્ન છે એ ક્યાંથી ચાલુ થશે, વેન થી ચાલુ થશે. વેન થી ચાલુ થયું એટલે WH, તો વાક્ય તો પ્રશ્નાર્થ જ થવાનું. તો WH શબ્દ અને પ્રશ્નાર્થની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડશે, તો કે પ્રશ્નાર્થની. હવે અહીંયા મારે ટુ બીન રૂપ મોકલું છે, મને આસાનીથી કોઈ ટુ બીન રૂપ અહીંયા દેખાતું નથી. ઓકે, વાક્ય સાદું છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. છે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી ટુ બીન રૂપ હોવું જોઈએ. જગ્યાએ કેમ છે, કમનું કેમ એટલે ભૂતકૃદંત, ભૂતકાળ, બરોબર. તો એ વર્બનું ત્રીજું ફોર્મ થયું એટલે ડીડ હોય સ્લીપિંગ મોડમાં. તો અહીંયા ડીડ છે, આ વર્બ છે, એવું થયું. આ ઓબ્જેક્ટની જગ્યાએ છે તો આ પહેલા તો આપણે અત્યારે ડીડ બારું કાઢ્યું, પછી સબ્જેક્ટ ગીતા, અને વર્બનું ત્રીજું ફોર્મ નીકળી જાય કે એમનું કમ થઈ જાય, અને હિયર શબ્દ બાકી છે એ મૂકી દો. જેટલું હોય એટલું બધું લખ નાખવાનું. પછી એક અંડરલાઈન વાળો ભાગ નહીં લખવાનો, પડી ખબર? એક અંડરલાઈન વાળો ભાગ નહીં લખીએ, બાકી બધી. તો આની વાક્ય રચના શું થઈ, વેન વત્તા ટુ બી વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, જેટલું હોય એટલું. અને ગોઠવાય કેવી રીતના, સબ્જેક્ટ વત્તા ટુ બી વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ પણ હોઈ શકે છે, અને વત્તા સમય સૂચક શબ્દ અને વત્તા સમય. આવી વાક્ય રચના હોય આની.